બનાસકાંઠામાં ઘર કંકાસને કરુણ અંત. મહિલાને ઘરે બોલાવીને તેના પતિ દ્વારા ગળે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધી. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ખળભળાટ મચ્યો છે ને આમાં જે હાલ મૃતકના પરિવારજનો છે તે હોસ્પિટલ બહારથી હૈયાપાટ રુદન કરતા જોવા મળ્યા. શું ઘટના હતી વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. વાત કરીએ તો બનાસકાંઠામાં છેલ્લા થોડાક સમયથી હત્યાના બનાવોમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. ત્યારે પાલનપુરના લંગડીવાસ 332 વિસ્તારમાં એક યુવક દ્વારા પોતાના જ પત્નીનું કાસળ કાઢી નાખ્યું. આ ઘટનામાં એવું હતું કે રેશમાબાનુ પોતાના પતિ એઝાદ અહેમદ સાથે રહેતા હતા. ત્યારે કોઈ કારણોસર ઘર કંકાસના લીધે બંને વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો, જે બાબતથી રિસાઈને રેશમાબાનુ છે તે પોતાના દીકરીઓને લઈને પોતાના પિયર જતા રહ્યા. ત્યારબાદ આરોપી એઝાઝ અહેમદ છે તે ફોન કરીને રીસામણે ગયેલી તેની પત્ની છે તેમને પાલનપુર ખાતે લંગડીવાસમાં જે તેનું મકાન આવેલું છે ત્યાં બોલાવે છે અને એઝાઝ અહેમદે પહેલાંથી જ પ્લાનિંગ ગોઠવેલું હતું. જેવી રીતે રેશમાબાનુ પહોંચે છે ત્યારબાદ તેમને ઘરે અંદર બોલાવીને તીક્ષ્ણ છરાના ઘા છે ગળાના ભાગે રેશમાબાનુને ઝીંકવામાં આવે છે, જ્યાં લોહીલોણ હાલતમાં રેશમાબાનુ ઘટના સ્થળે જ મોતને ભેટી છે. આ ઘટનાની જાણ થતાની સાથે જ સ્થાનિક પોલીસની ટીમ દોડતી થઈ હતી. આ મામલે રેશમાબાનુના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે બનાસકાંઠાની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવે છે. ત્યારે મૃતકના પરિવારજનો શું માંગ કરી રહ્યા છે? માતાનું હૈયાપાટ રુદન હોસ્પિટલ બહારથી સામે આવ્યું છે. શું માંગ તેમણે આરોપી સામે કરી છે તે સાંભળો. विनती है साहब, पालन के पुलिस स्टेशन में हमारी इतनी विनती सुन लो और मेरी लड़की को न्याय मिलना चाहिए और ज्यादा त्रास देने से उसने उसको गले पे छुरा मार दिया है. मेरी लड़की गुजर गई है, मुझे न्याय चाहिए. उसको कहीं से भी ला करके कड़ी से कड़ी सजा दे देना. मेरी छोकरी की शादी करी, जर्सी का इसको त्रास था. मैंने 498 भरण पोषण बदे केस करे लेते इसके ऊपर. बाबत 4 वर्ष से मेरे घर थी. अभी समझा के इसने बुलाई और रात को 12 बजे छुरा मार के इसको मार नाखी. और मेरी इसके 2 छोकरी है, एक 3 वर्ष की एक 5 वर्ष. इसको न्याय मिले ऐसा करिए. તમને કેતે જાણતે? ना इधर पुलिस स्टेशन से फोन आया. अरे पालनपुर पुलिस स्टेशन. તમારી શું માંગ છે અત્યારે? मारे कई भाई सजा थवी थी. આપણે સાંભળ્યા હતા મૃતક રેશમાબાનુના પરિવારજનો. તેમના આક્રોશ જોવા મળ્યો, હૈયાપાટ રુદન જોવા મળ્યું, જેના કારણે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી જન્મી છે ને હત્યારા સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ ઉઠી છે. હાલ આરોપી એઝાઝ અહેમદ સામે પોલીસે હત્યા તેમજ અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. આરોપી અવારનવાર 3 તલાક આપવા માટે ધમકી પણ આપતો હોય તેવી વાત પણ સામે આવી રહી છે. પરંતુ આજે 2 દીકરીઓએ પોતાની માતાની છત્રછાયા ગુમાવી છે ને આ પરિવાર નોંધારો બન્યો છે ને આ સ્થિતિના પગલે હાલ જે ઘટનાક્રમ બન્યો છે હત્યાના ઘટનાથી વિસ્તારમાં પણ લોકમુખે અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું. આવી ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.